નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે જે નાની લીલી ઇલાયચી તમે રોજે તમારી ચામાં નાખીને પીવો છો, જો તેની માત્રા 2 દાણા તમે રોજે ખાઈ લો તો તમારા શરીરમાં તેનાથી શું શું બદલાવ આવી શકે છે? જી હા, આ નાનકડી ઇલાયચી તમારા ડાયજેશનથી લઈને સ્ટ્રેસ સુધીની દરેક વસ્તુ ઉપર ચૂપચાપ કામ કરે છે। આજના આ વિડીયોમાં હું તમને એ જણાવીશ કે જો તમે રોજે માત્ર 2 ઇલાયચી ખાવાનું શરૂ કરી દો છો તો તમારા પેટ, દિલ, મગજ અને ઓવરઓલ હેલ્થ ઉપર તેની શું અસર પડે છે। અને હા, વિડીયોને છેલ્લે સુધી જોજો, ધ્યાનથી જોજો, કારણ કે છેલ્લે હું તમને જણાવીશ ઇલાયચીના એવા કેટલાક નુસ્ખાઓ, કેટલાક એવા બેસ્ટ કોમ્બિનેશન્સ જે આ સામાન્ય ઇલાયચીને એક ડેઇલી મેડિસિન બનાવી દે છે। મિત્રો, 30થી લઈને 60 વર્ષની ઉંમરમાં મોટા ભાગના લોકોમાં એક વાત હંમેશા કહેતા જોવા મળે છે, પેટ હંમેશા ભરેલું ભરેલું લાગે છે। કેટલાક લોકો કહે છે ગેસ, એસિડિટી અને બ્લોટિંગ તેમને હંમેશા પરેશાન કરીને રાખ્યા છે અને સ્ટ્રેસ એટલો વધારે છે કે ઊંઘ પૂરી થઈ શકતી નથી। જાણો છો, આ પ્રોબ્લેમ્સ 1 કે 2 દિવસમાં નથી આવતા, આ પ્રોબ્લેમ્સ ધીરે ધીરે તમારી અંદર બનતા રહે છે। મારા 20 વર્ષના એક્સપિરિયન્સમાં મેં જોયું છે કે કેટલીક નાની નાની ડેઇલી આદતો તમારી હેલ્થ ઉપર બહુ વધારે ખરાબ અસર પાડી શકે છે અને કેટલીક એવી પણ છે જે તમારા પર સારી અસર કરે છે, તેને બનાવી શકે છે। અને ઇલાયચી એવી જ સારી આદતોમાંથી એક આદત છે જે તમારી સેહત ઉપર એટલા જબરદસ્ત ફાયદા કરે છે કે તમે જો સાંભળી લેશો, જાણી લેશો તો તમે હેરાન રહી જશો। આવો સૌથી પહેલાં પેટની વાત કરીએ। જ્યારે તમે રોજે 2 લીલી ઇલાયચી ચાવો છો તો સૌથી પહેલો ફાયદો થાય છે તમારા ડાયજેશન ઉપર। ઇલાયચીનું કામ હોય છે ડાયજેસ્ટિવ ફાયરને જગાડવાનું, પરંતુ પેટમાં બળતરા કર્યા વગર તેનાથી ગેસ ઓછો થાય છે, બ્લોટિંગ ઓછું થાય છે અને જમ્યા પછી ખોરાક હેવી મહેસૂસ તમને નથી થતો, એટલે કે પેટનું જે ભારેપણું છે તે ઓછું થઈ જાય છે। આયુર્વેદમાં તેને દીપન પાચન ઇફેક્ટ કહે છે, એટલે કે જે ખાધું છે તેને પ્રોપરલી બ્રેકડાઉન કરવું અને એબ્સોર્બ કરવું। વિચારો, જ્યારે તમારું ડાયજેશન ઠીક હોય છે તો અડધી બીમારીઓ તો એમ જ ખતમ થઈ જાય છે, કારણ કે વડવાઓની જે કહેવત છે તે ખોટી નથી કે બધી બીમારીઓ પેટમાંથી જ જન્મ લે છે। ઇલાયચી ખાવાનો બીજો મોટો ફાયદો થાય છે ઓવરઓલ ડેન્ટલ હેલ્થ માટે, તમારા મોઢાની હેલ્થ માટે। મિત્રો, ઇલાયચી માત્ર એક મસાલો નથી, આ એક નેચરલ માઉથ ફ્રેશનર પણ છે। જ્યાં માર્કેટમાં મળતા માઉથ ફ્રેશનરમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ અને ઘણી બધી શુગર નાખેલી હોય છે, ત્યાં રોજે 2 ઇલાયચી ચાવવાથી મોઢાની દુર્ગંધ ઓછી થાય છે, તમારા મોઢાની અંદર જે બેક્ટેરિયા છે તે પણ કંટ્રોલમાં રહે છે અને જ્યારે તમારું મોઢું સાફ હોય છે તો તમે જાણો જ છો કે તમારું ડાયજેશન પણ તેનાથી બહેતર થાય છે, કારણ કે ડાયજેશનનું જે સ્ટાર્ટ છે તે તમારી ઓરલ કેવિટીથી શરૂ થઈ જાય છે। જે લોકોને જમ્યા પછી ઊંઘ બહુ વધારે આવવા લાગે છે, બહુ સુસ્તી ફીલ કરે છે અને બોજ જેવું પોતાના જિસ્મની અંદર મહેસૂસ કરે છે, તેમના માટે પણ ઇલાયચી બહુ વધારે મુફીદ વસ્તુ છે। ઇલાયચી માઇલ્ડ કાર્મિનેટિવ હોય છે, મતલબ કે આ ગેસને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે, તેનાથી પેટ હળવું હળવું રહે છે, નોઝિયા ઓછું થાય છે, એટલે કે ઉબકા જેવું જે થાય છે તે નથી થતું અને ડાયજેશન પણ તમારું સ્મૂથ થાય છે। હવે થોડી દિલની વાત કરી લઈએ। ઇલાયચી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, આ તમારા બ્લડ સર્ક્યુલેશનને સપોર્ટ કરે છે અને સ્ટ્રેસ રિલેટેડ બ્લડ પ્રેશર સ્પાઇકને શાંત કરવામાં તમારી મદદ કરે છે, એટલે કે સ્ટ્રેસથી જે બીપી વધે છે તેને ઓછું કરવામાં તમારી હેલ્પ કરે છે। જો કે હું એવું નથી કહી રહી કે આ બીપીની દવાઓનું સપ્લિમેન્ટ છે, તમે બીપીની દવાઓ છોડી દો અને આ લેવાનું શરૂ કરી દો, હું એવું નથી કહી રહી, પરંતુ હા, ડેઇલી હેબિટના રૂપમાં જ્યારે તમે તેને લેશો તો આ તમારા બીપીને કંટ્રોલ કરવામાં તમારી ઘણી હેલ્પ કરશે। તમે જાણો જ છો, આજકાલ સ્ટ્રેસ એટલો વધી ગયો છે કે બ્લડ પ્રેશર વધવાનું આ એક બહુ મોટું મેજર રીઝન બની ગયું છે અને ઇલાયચી કારણ કે કુલિંગ નેચરની હોય છે તો તેનાથી અહીંયા પણ તમને ઘણો સારો ફાયદો મળે છે। 5મો ફાયદો છે બોડીને ડિટોક્સ કરવા માટે, વોટર રિટેન્શનને ઓછું કરવા માટે। મિત્રો, ઘણા બધા લોકો બોલે છે કે સવારે ઉઠતા જ તેમનો ફેસ ભારે ભારે લાગે છે, સૂજેલો લાગે છે, આંખો નીચે પફીનેસ આવી જાય છે અને તેનું એક મેઇન કારણ હોય છે વોટર રિટેન્શન।
ઇલાયચીની જે માઇલ્ડ ડાયુરેટિક ઇફેક્ટ હોય છે, એટલે કે બોડીમાંથી જે પેશાબ વધારે લાવવાની તેની ક્વોલિટી હોય છે, તેના કારણે બોડીમાં વોટર રિટન્શન ઓછું થાય છે. પાણી જે એક્સેસ હોય છે તે બહાર નીકળી જાય છે, જેનાથી ચહેરા ઉપર ભારેપણું, પફીનેસ, પગની અંદર સોજો આવવો અને બ્લોટિંગ બોડીમાં એટલે કે બોડીનું ભારેપણું ઓછું થઈ જાય છે. તેનાથી લીવર ફંક્શન પણ તમારું ઇમ્પ્રૂવ થાય છે અને બોડીમાં એક ફ્રેશનેસ આવે છે. જો કે તમારામાંથી કેટલા લોકો એવા છે જે સવારે ઉઠતા જ થાક મહેસૂસ કરે છે, ચહેરા પર ભારેપણું કે સોજો મહેસૂસ કરે છે? તમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી મને ખબર પડે અને હું તમને તેના માટે ગાઈડ કરી શકું. મિત્રો, ઇલાયચી માત્ર પેટ માટે જ નહીં, મગજ માટે પણ એક બહુ સરસ વસ્તુ છે. ટ્રેડિશનલી ઇલાયચીને મેન્ટલ ફિટિંગ ઓછું કરવા માટે યુઝ કરવામાં આવે છે. એટલે કે એવા લોકો જે બહુ વધારે મગજનું કામ કરે છે અથવા તો દરેક સમયે સ્ટ્રેસની અંદર રહે છે, તેમના માટે રોજે 2 ઇલાયચી ખાવી બહુ ફાયદાનો સોદો હોય છે. તેનાથી માઇન્ડ તમારું કામ રહે છે અને સ્ટ્રેસનું પ્રેશર પણ તમને ઓછું મહેસૂસ થાય છે. ખાસ કરીને જો તમને સ્ટ્રેસને કારણે ઊંઘ બરાબર નથી આવતી, તો રાત્રે સૂતા પહેલાં ઇલાયચીવાળું દૂધ પીવાથી તમારી ઊંઘ પણ સારી આવશે અને તમારી સ્ટ્રેસ જે છે તે પણ ઓછું થઈ જશે. આયુર્વેદના હિસાબે ઇલાયચીનો રસ સ્વીટ અને પંજન્ટ હોય છે. આ વાત અને કફને બેલેન્સ કરે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ આમને એટલે કે ટોક્સિન્સને જમા થવા નથી દેતી બોડીની અંદર. અને જ્યારે તમારી બોડીમાં આમ ઓછું જમા થાય છે, એટલે કે ટોક્સિન્સ ઓછા થઈ જાય છે, તો બોડી નેચરલી પોતાની જાતને હીલ કરવાનું શરૂ કરી દે છે. ઇલાયચીને લેવાની સૌથી સિમ્પલ રીત હોય છે જમ્યા પછી તેને ધીરે ધીરે ચાવીને તેનો રસ ચૂસવો, અથવા તો તેના સીડ્સને તમે પીસીને હળવા ગરમ પાણી સાથે પણ લઈ શકો છો. જોકે જો તમે જમ્યા પછી તેને નથી લેવા માંગતા, તો તમે સવારે ખાલી પેટે પણ તેને લઈ શકો છો. મિત્રો, ઇલાયચી પોતાનામાં એક બહુ જ પાવરફુલ હબ છે, પરંતુ જ્યારે તમે તેને કેટલીક ખાસ વસ્તુઓ સાથે મિક્સ કરો છો, કમ્બાઈન કરો છો, તો તેના જે ગુણ છે તે હજુ કંઈક ઘણા વધી જાય છે અને કેટલીક ખાસ પ્રકારની બીમારીઓમાં, કેટલીક ખાસ પ્રકારની પ્રોબ્લેમ્સમાં તેનાથી તમને ઘણો ફાયદો થાય છે. આવો જાણીએ કેટલાક એવા અલગ અલગ પ્રોબ્લેમ્સ માટે ઇલાયચીના કેટલાક બહુ જ ખાસ કોમ્બિનેશન્સ, જેને તમે ટ્રાય કરી શકો છો. જો તમને જમ્યા પછી પેટ ભરેલું લાગે છે, ગેસ બને છે વધારે, અથવા તો તમને એસિડિટી રહે છે, છાતીમાં ઉપર સુધી બળતરા જેવું લાગે છે, તો ઇલાયચી અને વરિયાળીનું કોમ્બિનેશન તમારા માટે બહુ જ કામનું છે. બસ તમે જમ્યા પછી 1 ઇલાયચી લો અને અડધી ચમચી વરિયાળી લઈ લો અને આ બંનેને મોઢામાં નાખીને ચાવીને ખાઈ લો. ઇલાયચી ડાયજેશનને શાંત કરે છે, એસિડિટીને ઓછી કરે છે અને વરિયાળી જે છે તે ગેસને બહાર રિલીઝ કરવામાં તમારી હેલ્પ કરશે. અને આ બંને વસ્તુઓ મળીને તમારા પેટને હળવું બનાવી દેશે. જો તમને હાઈ બ્લડ પ્રેશર અને એન્ઝાઇટીની પ્રોબ્લેમ રહે છે, તો ઇલાયચીના બીજને લ્યુક વોર્મ વોટર સાથે લેવું તમારા માટે બેસ્ટ કોમ્બિનેશન છે. બસ સવારે ઉઠીને તમે શું કરો, 2 ઇલાયચીના બીજ લઈ લો, કાઢી લો તેને, હળવા તેને ક્રશ કરી લો અને તેને લ્યુક વોર્મ પાણીની સાથે ગળી લો, ખાઈ લો. તેનાથી તમારી નર્વસ કામ કરવા લાગશે, સર્ક્યુલેશન બેટર થશે અને સ્ટ્રેસ રિલીઝ, બ્લડ પ્રેશર સ્પાઇક પણ તમારા ધીરે ધીરે ઓછા થવા લાગશે. જો કે આ કોઈ ઇન્સ્ટન્ટ દવા નથી મિત્રો, પરંતુ બહુ જ સારી આદત છે. જો તમે તેને રેગ્યુલરલી યુઝ કરશો તો તમને જરૂર તેનાથી ફાયદો મળશે. જો તમે બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી સ્મેલ આવવાની પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છો, મોઢામાંથી ખરાબ બદબુ આવે છે, લોકો પાસે બેસવું પસંદ નથી કરતા, તો ટૂથપેસ્ટને ના બદલો, ઇલાયચી અને લવિંગનું કોમ્બિનેશન લેવાનું શરૂ કરી દો. મિત્રો, ઇલાયચી અને લવિંગ બંને જ એન્ટીબેક્ટેરિયલ હોય છે, જેનાથી માત્ર શ્વાસની બદબુ જ દૂર થતી નથી, પરંતુ ગમ્સ અને ટીથની હેલ્થ પણ બહેતર થાય છે. બસ જમ્યા પછી શું કરો, 1 ઇલાયચી અને 1 લવિંગને ધીરે ધીરે મોઢામાં નાખીને ચાવો અને તમારા મોઢાની જે બદબુ છે તે એકદમ ઠીક થઈ જશે. જો તમે ઇલાયચીની મદદથી વજન ઘટાડવા માંગો છો, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો તેના માટે તમે એક બહુ જ સરસ કોમ્બિનેશન યુઝ કરી શકો છો, ઇલાયચી અને સિનેમન એટલે કે તજ. દરઅસલ વજન વધવાનું એક મેઇન કારણ હોય છે વધારે મીઠું ખાવું, અને ઇલાયચી અને તજ
જે છે આ એક સાથે જ્યારે તમે લો છો તો તેની ક્રેવિંગને મીઠું ખાવાની જે ઈચ્છા હોય છે તેને ઓછી કરી દે છે અને સાથે સાથે તમારા મેટાબોલિઝમ અને શુગર ઇમ્બેલેન્સને પણ સુધારે છે. બસ સવારે બ્રેકફાસ્ટ પહેલાં 2 ઇલાયચીનો પાવડર લઈ લો અને એક ચપટી તમે તેમાં સિનેમન મિક્સ કરીને ગુનગુના પાણી સાથે લેવાનું શરૂ કરી દો. તેનાથી તમારી જે ક્રેવિંગ્સ છે જે ઓછી થઈ જશે અને વેઇટ લોસમાં તમને એનાથી હેલ્પ મળશે. જો તમને વારંવાર શરદી, ઉધરસ, ખાંસી અથવા તો કફ થવાની પ્રોબ્લેમ રહે છે તો ઇલાયચી, સૂંઠ અને હનીનું કોમ્બિનેશન તમારા માટે બહુ કામનું છે. ઇલાયચી પાવડર અને સૂકેલું આદું એટલે કે સૂંઠ સરખા પ્રમાણમાં મિક્સ કરી લો અને થોડું મધ તેની સાથે મિક્સ કરીને તેને તમે ચાટીને ખાઈ લો. આ છાતીમાં જમા થયેલા કફને હળવો કરે છે, શ્વાસની નળીઓને ક્લિયર કરે છે અને ઇમ્યુનિટીને પણ તમારી સપોર્ટ કરે છે. એટલે કે બદલતા મોસમમાં બીમારી તમને તેનાથી ઓછી થશે. અને લાસ્ટલી, જો રાત્રે ઊંઘ તમને ઠીકથી નથી આવતી અથવા તો મગજ દરેક સમયે ચાલતું જ રહે છે તો આ રેમેડી તમે જરૂર ટ્રાય કરો. રાત્રે સૂતા પહેલાં તમે દૂધની અંદર 1 ઇલાયચી ક્રશ કરીને ઉકાળી લો અને હળવું ગરમ હોવા પર તેને તમે પી લો. સૂતા પહેલાં ઇલાયચીની જે કુલિંગ ઇફેક્ટ છે આ તમારા માઇન્ડને શાંત કરે છે અને દૂધ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે, જેનાથી તમને રાત્રે ઊંઘ સારી આવશે. મિત્રો, યાદ રાખો, ઇલાયચી નાની એવી વસ્તુ છે, પરંતુ સાચી રીતે જો તેને તમે યુઝ કરશો તો આ ડેઇલી મેડિસિન બની શકે છે. તમારામાંથી કેટલા લોકો આમાંથી કોઈ કોમ્બિનેશન ઓલરેડી યુઝ કરી રહ્યા છે મને કમેન્ટ કરીને જરૂર જણાવો. અને જો નથી કરી રહ્યા તો કયું ટ્રાય કરવાના છો અને કયા પ્રોબ્લેમ્સ માટે ટ્રાય કરવાના છો એ પણ જરૂર જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.